हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું एकदम सरस मजानो हेल्दी नास्तो बनाववाना छे અને એ પણ આપણે વજન ઉતારવા માટેનો નાસ્તો છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો રાહ શેની જોવી, ચાલો જોઈ લે આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે, મોટું પોળું વાસણ। તેમાં આપણે 1 વાટકી જેટલા ઓટ્સ આવે છે તે લેવાના છે। એમાં ફ્લેવર વગરના જ આપણે લેવાના છે, સાદા હોય તે જ લેવાના છે। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે, બહુ ખાટું ના હોય તેવું જ લેવાનું છે। હવે આપણે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આ મિક્સ કરીને આપણે 10 થી 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે, એટલે ઓટ્સ છે તે સરસ રીતે પલળી જશે। 15 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પોચા થઈ ગયા છે। હવે તેમાં એક નાની વાટકી કેપ્સિકમ છે ઝીણું સમારેલું તે એડ કરવાનું છે। એક નાની વાટકી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ। 1 વાટકી ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ। એક નાની વાટકી ખમણેલું પનીર છે તે પણ આપણે એડ કરી દઈ। એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરવાનું છે। 2 થી 3 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી દઈ। 5 ચમચી જેટલું શેકેલ જીરું પાવડર છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલું ગરમ મસાલો છે તે પણ આપણે એડ કરવાનો છે। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ। અડધા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે। રૂટીન મસાલા જ એડ કરવાના છે આપણે। હવે બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી દઈશું। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આ વજન ઉતારવા માટે એક સરસ મજાનો નાસ્તો છે, ઓછા તેલમાં અને ખૂબ ઝડપથી પણ બની જશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે અહીંયા આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જરૂર લાગે તો જ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, પણ પાણીની જરૂર નહીં પડે। હવે તેમાંથી આપણે બોલ્સ લેવાનો છે અને સરસ રીતે આવી રીતના પ્રેસ કરી દઈશું અને આવી રીતના નાની નાની ટીકી વાળી લેવાની છે। હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં બધી કટલેસને તૈયાર કરીને રાખેલી છે। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। હવે આ ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે। 1 ચમચી તેલમાં પણ આ નાસ્તો તૈયાર થઈ જશે। હવે તેને આપણે આવી રીતના પલટાવી લેશું અને બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે। બંને બાજુ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। હવે આ કટલેસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને એમાં ગરમ કટલેસને આપણે સર્વિંગ પ્લેટમાં જ લેશું। તેને મેં ટમેટા સોસ સાથે સર્વ કરવાની છે। તો છે ને સરસ મજાની વજન ઉતારવા માટેની ઓટ્સમાંથી બનતી કટલેસ। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।